લખપત તાલુકાના વર્માનગરમાં સ્વર્ગસ્થ ઓમપ્રકાશ રાજગોરની સ્મૃતિમાં લખપત તાલુકાના ભાજપના સંયુક્ત ઉપક્રમે વર્માનગર શિવ મંદિર ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ તથા કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલ ગોર તેમજ નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજે સ્વર્ગસ્થ ઓમપ્રકાશની યાદો વગોડી હતી અને તેમના સેવાકીય કાર્યોને યાદ કર્યા હતા। કાર્યક્રમમાં તાલુકાભરમાંથી 9 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં શિવશક્તિ પાણદ્રુ ટીમ વિજેતા થઈ હતી। સ્વર્ગસ્થ ઓમપ્રકાશભાઈ રાજગોરની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ઉપસ્થિત શ્રી સોનલલાલજી મહારાજ, દિલીપભાઈ, રાહુલભાઈ, રાજુભાઈ, વિક્રમસિંહ, યશમાલજી, અઠુભા તેમજ મંચસ્થ સૌ હોદ્દેદારો આજના આ કાર્યક્રમમાં આપ સૌએ અમૂલ્ય હાજરી આપી, સમય આપીને હાજરી આપી છે। આમ તો આપણા સૌની ફરજ જ છે, પણ છતાંય આટલા દૂરથી આવવું અને મને આભાર વિધિનું કીધું છે એટલે રાહુલભાઈ, આ વિસ્તારમાં યુવાઓનું શારીરિક સૌષ્ઠવ તમે જુઓ ને તો અહીંયા છોકરાઓમાં એટલી પ્રતિભા છે। દીકરીઓની ટીમ ખોખોમાં રાજ્ય કક્ષાએ રમી છે, ગુનેરી ગામની। મારી સાથે મારા ગામના છોકરાઓ 2 વખત અમે નેશનલ શૂટિંગ વોલીબોલમાં રમ્યા છે। સાથે સાથે આ ગામના છોકરાઓ છે એ કબડ્ડીમાં પણ 2 થી 3 વખત નેશનલ રમ્યા છે। દાદા, પાનંદ્રો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમે માંગણી કરી છે, લગભગ પૈસા પણ ભરાઈ ગયા છે બધું, પણ 1 વર્ષથી ફાઇલ કલેક્ટર ઓફિસમાં છે। હું લગભગ 25 ધક્કા ખાઈ આવ્યો છું। આ ખુલ્લા મનથી કહું છું, કંઈ બોલું નથી, ખુલ્લા મનથી કહું છું। ક્યાંક આમાં બની શકે તો થોડી અમને ફોલોઅપ કરજો। આપણા સૌના આદર્શ વડીલ શ્રી દિલીપ દાદા તેમજ તાલુકાના અને જિલ્લાના વિવિધ આગેવાનશ્રીઓ, તાલુકાના યુવાનો અને તાલુકાના વિકાસની અંદર દરેક ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ, રાહુલભાઈએ પોતાના ભાવ જે વ્યક્ત કર્યા તો મને પણ ઓમપ્રકાશભાઈ સાથેની જે સમસ્મૃતિઓ છે જે કોઈ દિવસ ભૂલાય નહીં। જીવનની અંદર જ્યારે અમુક સ્ટેજ ઉપર આપણે પહોંચતા હોઈએ ત્યારે સારા વ્યક્તિઓનો આપણા જીવનમાં આવવું એ પણ એક પ્રભુ કૃપા હોય છે। નારાયણ સરોવર તીર્થધામ છે, આપ સૌને તાલુકાના રહેવાસીઓને ખ્યાલ છે કે કારતક મહિનાની અંદર, ચૈત્ર મહિનાની અંદર શું પરિસ્થિતિઓ યાત્રિકોની સર્જાતી હોય છે રહેવા માટે। ત્યારે એક વખત બધા ભાઈઓ ગિરિરાજભાઈ, કુલદીપભાઈ, ઓમપ્રકાશભાઈ નારાયણ સરોવરના પ્રવાસે હતા તો મંદિરના ઓટલે એમ જ બેસીને વિચાર આવતો હતો કે શું કરવું। યાત્રિકોની વ્યથા એટલી બધી હતી કે કઈ માર્ગ સૂચતું નહોતું। ત્યારે ભાઈએ વાત કરી, ઓમપ્રકાશભાઈએ, કે તમે આટલું બધું વિચારો છો તો હવે આગળનું શું છે? મેં કીધું મને કાંઈ નથી સમજાતું, અમારી પાસે લિમિટેડ જગ્યા છે, નારાયણ સરોવર ક્ષેત્ર ભોજનાલય છે અને એમનો જે ભવન છે એમનામાં યાત્રિકો રાત્રિ નિવાસ કરતા હોય છે, પણ જે બીજા વધારાના યાત્રિકો આવી ગયા છે તો એ હવે પોતાની ગાડીમાં જ રાત્રિ નિવાસ કરશે પોતાના બાળકો સાથે। તો આપ એ દ્રશ્ય જોયું હોય તો આપનું પણ હૃદય દ્રવી જાય। ત્યારે ભાઈએ એ જ સમય મને કહ્યું કે હવે આવી પરિસ્થિતિ તમને એવું લાગે તો તરત જ ગમે ત્યારે આપ મને ફોન કરજો। અને એની હું સાક્ષી છું કે રાત્રે લગભગ 11:30-12 પછી જ્યારે પણ યાત્રિકો આવે અને મંદિરનો દરવાજો ખટખટાવે ત્યારે કે હવે અમે આવી ગયા છીએ, પણ એક દુઃખ રહેતું કે નારાયણ સરોવરથી પાછળ 20 કિલોમીટર એમને વર્માનગર આવવું પડશે। તો અહીંયા જીએમડીસી જીબીના જે ક્વાર્ટરો હતા એની અંદર ભાઈએ વ્યવસ્થા કરી હતી। બીજું તો એનામાંથી મને શીખવા મળ્યું કે કરવું હોય તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ નાનું નથી હોતું। એવા અનેક કાર્યો છે ભાઈઓના, જો કહીશ તો સમય પણ ઘણો બધો જશે। ગુજરાત રાજ્યના એનએફએસ લાભાર્થીઓના ઈ-કેવાયસીનું ભૂતપૂર્ણ ધૂણ્યું છે। 30મી એપ્રિલ સુધીમાં 100% કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે। મળવાપાત્ર સબસિડીવાળું અનાજ બંધ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે કચ્છમાં તંત્ર દ્વારા 30મી એપ્રિલ સુધીમાં 100% કામગીરી પૂર્ણ કરવા દોડધામ કરી રહ્યું છે। કચ્છમાં 12,87,407 પૈકી 8,84,033
રાશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવ્યું છે, પરંતુ હજુ પણ 4 લાખથી વધુ કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા લાભાર્થીઓ અને જે લોકો આ કાયદાની જોગવાઈ હેઠળ નોંધાયેલા નથી પરંતુ રાશન કાર્ડ ધરાવે છે, લાભાર્થીઓના સમગ્ર પરિવારના સભ્યોનો ઓનલાઈન પંચાયત વીસી ઓપરેટરો કે જે તે મામલતદાર ઝોનલ કચેરી જઈને ઈ-કેવાયસી ફરજિયાત કરવાના આદેશ કરાયો છે, જેના પગલે ગુજરાત સરકાર દ્વારા પણ ઈ-કેવાયસી લાભાર્થીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2024 થી 31 માર્ચ 2024 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના હતી. કચ્છમાં પણ 4,03,374 કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે. દરમિયાન રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લાને સૂચના આપવામાં આવી છે કે આગામી 30મી એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ બાકી રહી ગયેલ લાભાર્થીઓને અનાજથી વંચિત રહેવાનો વારો આવશે. બાળક જન્મે ત્યારથી લઈ માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી દસ્તાવેજો મેળવવા માટે કોઈને કોઈ સરકારી કચેરીમાં લોકોને ઊભું પડે છે. તેવામાં સરકારે ઈ-કેવાયસી નિયમ લાગુ કર્યો જે આવકારદાયક, પરંતુ સામે જોઈએ તેટલી સુવિધા મળતી નથી. સરકાર કહે છે ઓનલાઈન થાય છે, પરંતુ આવડે કોને છે તેની તાલીમ પણ આપી નથી. આજની તારીખે લખપતના અંતરિયાળ હોય કે ખાવડા કે વાગડનો વિસ્તાર જ્યાં મોબાઈલનું નેટવર્ક માંડ આવે છે ત્યાં ઓનલાઈન ઇન્ટરનેટથી 60 વર્ષીય વૃદ્ધ ઈ-કેવાયસી કેવી રીતે કરશે? શહેરમાં તો સાયબર કેફેમાં લૂંટ ચલાવાય છે. ગામડાઓમાં યુવાનો છે ક્યાં? ખરેખર સરકારને પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવું હોય તો ગ્રામીણ વિસ્તારોમાં કેમ્પ યોજવા જોઈએ અથવા તો તલાટી અને વીસીને સૂચના આપી આવા અરજદારોના ઈ-કેવાયસી પૂર્ણ કરાવવા જોઈએ. વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં 18 એપ્રિલના વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઇતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ 4 સાઇટને વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં આવેલું ગામ છે. સ્થાનિક લોકો તેને કોટડો કે કોટડા ટીંબો કહે છે. આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું છે. 1967-68ના સમયમાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશી વિરાસતની માહિતી મળી હતી. યુનેસ્કોએ ધોળાવીરાને વર્ષ 2021માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ નગરની બાંધણી મુખ્યત્વે ચોરસ અને લંબચોરસ પથ્થરોથી થયેલી જોવા મળે છે. લુપ્ત નગર 5000 વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિવાળું હશે એમ માનવામાં આવે છે. નગર 50,000ની વસ્તીવાળું હોવાનું અનુમાન કરી શકાય છે. ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 2 સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં ગુજરાતની આ 4 હેરિટેજ સાઇટ વર્લ્ડ હેરિટેજ સાઇટની વિશેષ સાર સંભાળની સાથે આ સ્થળોએ પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના પરિણામ સ્વરૂપે ગત વર્ષ 2024માં 12,88,000થી વધુ દેશ વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્રાસવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. મરણ પામેલાને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારા આતંકવાદીઓ સામે સખત પગલાં લેવા માંગ કરી હતી. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલી નિવૃત્ત સરકારી કર્મચારીઓના સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભુજની જાણીતી કચ્છ લાઈફ કેર હોસ્પિટલના ઉપક્રમે 3 દિવસીય રાહત દરે નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ થયો છે. 24 થી 26 એપ્રિલ સુધી ચાલનાર કેમ્પમાં દર્દીઓને વિવિધ પ્રકારના રોગ માટે રાહત દરે નિદાન સારવાર અને લેબ ટેસ્ટ તેમજ દવાઓમાં ડિસ્કાઉન્ટનો લાભ અપાશે. મેડિકલ કેમ્પમાં ડોક્ટર હિરલ રાજદેવ, ડોક્ટર નૈનેશ ઝા અને ડોક્ટર ચિંતન શેઠ સેવાઓ આપશે. કેમ્પમાં પેટ, હૃદય, શ્વાસ, લીવર, હાડકા, સાંધાના તમામ રોગોનું નિદાન કરી અપાશે. નિષ્ણાંત તબીબો દ્વારા ઓપરેશનની સલાહ અને સારવારનો લાભ અપાશે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે પણ ખાસ તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ દરમિયાન દર્દીઓને લેબ ટેસ્ટ અને દવાઓ પર 20%, એક્સ-રે, ઇસીજી, 2D ઇકોમાં 50% ડિસ્કાઉન્ટ અપાશે. આ અંગે જનરલ લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટરે જણાવ્યું હતું કે કેએલસી હોસ્પિટલમાં મેડિકલ સર્જિકલ કેમ્પ 24, 25 અને 26ના રાખવામાં આવ્યો છે, જે દર્દીઓને લાંબા સમયથી પેટમાં દુખાવો હોય, પિત્તાશયમાં પથરી, સ્તનમાં ગાંઠ,
હરસ મસા ભગંદરના રોગો હોય તેઓએ મેડિકલ કેમ્પનો લાભ લઈ તેમનું નિદાન તાત્કાલિક કરાવવું જરૂરી છે. આવા રોગો પ્રત્યે ધ્યાન દેવામાં દર્દીઓ આળસ કરતા હોય છે. તેમને ઝડપથી નિદાન કરવાથી વધતા રોગોને કાબૂમાં લઈ શકાય છે. ડોક્ટર નેનેશ શાહે જણાવ્યું હતું કે ક્રોનિક ડિસીઝમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, લાંબા સમયથી હૃદયની દવાઓ ચાલુ હોય છે. આવા દર્દી રેગ્યુલર ફોલોઅપમાં નથી રહેતા. આવા લોકોની દવામાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તેના માટે અમુક બ્લડના રિપોર્ટ કરવા જરૂરી બને છે. તે જોઈ ફેરફાર કરી રોગને નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. આ કેમ્પનો લાભ લઈ રિપોર્ટ અને દવામાં 20%, ઇસીજી ઇકોમાં 50% સુધીની રાહત આપવામાં આવી છે. કેમ્પનો લાભ લેવાથી નિદાન સારવાર થઈ શકે છે, એ જ ઉદ્દેશ્ય છે. ડોક્ટર ચિંતન શેઠે જણાવ્યું હતું કે હાડકા સંબંધી ઘણી વખત દર્દીને ઈજા થાય છે, પરંતુ લાંબા સમયમાં એ રોગ મોટું સ્વરૂપ લઈ જિંદગીભરની ખોટ આવે છે. માટે તાત્કાલિક શરૂઆત થાય ત્યારે નિદાન કરાવવું જરૂરી છે. રોગના લક્ષણોમાં ઘૂંટણમાં દુખાવાની શરૂઆત, ઘૂંટણમાં પાણી ભરાઈ જવું, થાપાનો દુખાવો, કમરમાંથી વળી જવું, શોલ્ડરમાંથી હાથ ઊંચું ન થવું, આવા લક્ષણો શરૂઆતમાં જણાય ત્યારે ડોક્ટરની સલાહ લઈ નિદાન કરાવવું જોઈએ. હાડકા સંબંધી તમામ રોગની સારવાર અહીં ઉપલબ્ધ છે. જો સમયસર નિદાન કરાવવાથી મોટી તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. અમે અહીંયા કચ્છ લાઈફ કેરમાં 3 દિવસ 24, 25 અને 26 એક મેડિકલ અને સર્જિકલ કેમ્પ રાખેલો છે. સર્જિકલ કેમ્પમાં દર્દીઓ કે જેમને લાંબા સમયથી પેટમાં દુખાવો હોય, કે જેમને પિત્તાશયમાં પથરી હોય, સ્તનમાં કોઈ પ્રકારની ગાંઠ હોય, કે પછી હરસ મસા અને ભગંદરના રોગો હોય, તેઓ લાભ ઉઠાવી શકે છે. જે દર્દીઓ સુધી ન્યૂઝ પહોંચતા નથી, કે જે દર્દીઓને લાંબા ટાઈમથી ગાંઠ હોય છે પણ તે લોકો ડરતા હોય છે આવવાથી, કે જો હું નિદાન કરાવીશ તો શું થશે, નિદાનથી ડરતા હોય છે. એકચ્યુઅલી રોગથી ડરવાનું હોય છે, એને સારવારથી ન ડરવાનું હોય. તો એ લોકોને વિનંતી છે કે તમે જે છુપાવીને બેઠા છો, કે તમે સહન કરી રહ્યા છો, એ ન કરો અને તમારો નિદાન કરાવો આવીને. ખાસ કરીને જ્યારે પણ તમને શરૂઆતના લક્ષણ આવે ને તો રોગને અવોઇડ ના કરવું જોઈએ, કારણ કે જેમ જેમ સમય જાય એમ આ રોગ વધતો જાય, અને જ્યારે વધી જાય ત્યારે છેલ્લા સ્ટેજમાં હંમેશા આપણે ઓપરેશન કરવું પડે. તો ઘણી બધી ઈજાઓ એવી હોય છે કે જે શરૂઆતમાં જો એનું નિદાન થઈ જાય અને સારવાર થાય તો ઓપરેશનથી બચી શકાય છે. તો મારી સલાહ એવી છે કે જ્યારે પણ તકલીફની શરૂઆત થાય ત્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. આ રોગના લક્ષણો શું શું હોય છે? હા, હવે આ રોગના લક્ષણો છે ને, જેમ કે ઘૂંટણમાં દુખાવાની શરૂઆત થવી, કે ઘૂંટણમાં પાણી ભરાઈ જવું, એ લક્ષણ હોઈ શકે છે. પછી થાપાનો દુખાવો થવો, કમરમાંથી આપણે વળી ન શકીએ ત્યારે કમરમાં દુખાવો થતો હોય, કે આપણો શોલ્ડરમાંથી હાથ ઊંચો ન થતો હોય, કે આ બધા લક્ષણો જ્યારે શરૂઆતમાં જણાય ને ત્યારે જ ડૉક્ટરને એકવાર મળવું જોઈએ. આ 3 દિવસનો કેમ્પ રાખેલો છે, જેનામાં આ બધી જે મેં વાત કરી બધી જ સારવાર એમાં ઉપલબ્ધ છે. તો જેમ બને એમ બધાને લાભ લેવા વિનંતી છે. આ કેમ્પમાં ખાસ કરીને જે ક્રોનિક ડિસીઝીસ છે, જેવા કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, લાંબા ટાઈમથી હૃદયની બીમારીઓની દવાઓ ચાલતી હોય છે, તો આવા પેશન્ટો રેગ્યુલર ફોલોઅપમાં નથી રહેતા હોતા. તો પછી લાંબા ટાઈમથી એ લોકો દવાઓ ચાલુ હોય છે, તો આ દવાઓમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર છે, ડોઝમાં વધારા ઘટાડાની જરૂર છે, તો એ બદલ એના માટેના અમુક લેબના રિપોર્ટોને એ બધી કરાવવાની પણ જરૂર હોય છે. તો એ રિપોર્ટો જોઈ પછી એનામાં જે આપણે ફેરબદલ કરવાની હોય તો એ ફેરબદલ કરી શકીએ. એ માટે આવા દર્દીઓએ આપણે આ કેમ્પમાં ખાસ ભાગ લેવો જોઈએ. આ કેમ્પની અંદર આપણે લેબમાં અને ખાસ કરીને દવાઓમાં 20%ની રાહત આપીએ છીએ, અને ઇસીજી, ઇકો જેવા રિપોર્ટોમાં 50% જેટલી પણ રાહત આપીએ છીએ. તો આ બધા ફાયદાઓ સામાન્ય પ્રજા સુધી, કચ્છની જે મોટાભાગની વસ્તી છે જે આ બધા રોગોથી પીડાતી હોય એ લોકો સુધી પહોંચે, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.